તો હેલો ગાઈસ, જય માતાજી. આપણા નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો ગાઈસ, આજે આપણે વાવણી છે આપણે હાથીઓ. તમે જોઈ શકો છો આ હાથીઓ. તમારો ભાઈ બહુ કામમાં પડી ગયો છે, એટલે બ્લોગ હમણાં થોડાક દિવસમાં નહોતો આવતો. તમે જોઈ શકો છો ગાઈસ, આવું કંઈક ચાલે છે હમણાં કામ. અને આપણા હાથ જે પ્રમાણે છે હાથીઓ આપણા ખેડામાં આવે છે હમણાં, કારણ કે પરોઠા પ્રમાણે છે કંઈક આવા આ દેખાય છે એવા. તમે જોઈ શકો છો પરોઠા એવા કંઈક પ્રમાણે છે, એટલે તમારો કંઈ કામમાં પડી ગયો છે એટલે બ્લોગ હમણાં નથી આવતો. હવે આપણે બનાવીશ, ડેલી બનાવીશ બ્લોગ, કારણ કે આપણે થોડોક દિવસ પહેલાં હું ગયો હતો અમે જે દેશમાં ગયા હતો ગાઈસ, કારણ કે થોડુંક લગ્ન હતું એટલે ગયા હતા દેશમાં, અને બ્લોગ નથી આવ્યો એટલે સોરી ગાઈસ, કારણ કે આપણે બ્લોગ નથી બનાવ્યો લગ્નમાં જતા, એટલે 4-5 દિવસ આપણે બ્લોગ નથી બનાવ્યો એટલે ગાઈસ સોરી. તો આપણે હવે આજથી આપણે ડેલી બ્લોગ આવશે. કાલનો તો નક્કી નહીં, પણ આપણે 2 દિવસ પછી બ્લોગ આપણો ચાલુ રહેશે, કારણ કે હમણાં આ બધું આપણે હમણાં કાઢવાનું છે. એટલે તમે જોઈ શકો છો આ બાળવાનું છે હાથીઓ. આ હાથીઓ બહાર નાખવાની છે, અને એટલે પેલી હાથીઓ દેખાય છે ને આપણે આ પાથરા દેખાય છે, એ હાથીઓ આપણે ભરવાની છે આપણા ટોલામાં. એ ટોલીમાં ભરીને પછી આપણે નાખવાનું છે આપણે આ બાજુ પહેલાં દેખાય છે ગાઈસ, હમણાં નહીં દેખાતો હોય પણ એ બાજુ નાખવાનું છે. અને ગાઈસ પવન પણ હમણાં બહુ જ છે, તો હું મસ્ત મજાનો પવન ખાટો તમારા માટે બ્લોગ હું બનાવી રહ્યો છું. તો આવું કંઈક છે હમણાં કામ ચાલે છે બહુ જ, એટલે બ્લોગ નહીં આવે. અને 2 દિવસ પહેલાં લગ્નમાં ગયો હતો એટલે ગાઈસ, કારણ કે સોરી ગાઈસ, કારણ કે અમારા લગ્ન હતો એટલે એવું બધું ચાલે, લગ્ન આવશે એટલે. તો ગાઈસ આપણે જલ્દી મળી જશે હવે કામ પટાવીને. આજે તો પૂરું થઈ જશે. હવે ખાલી આજનો દાડો છે ને કાલે આખો દિવસ આપણે પાટા જ કર્યા છે. તમે જોઈ શકો છો હાથીઓ, કારણ કે આપણે ટોટલ આપણે 4 પરોઠા નાખ્યા છે, આ છે ને એવા 4 પરોઠા કાઢ્યા છે કાલે. અને હાથીઓનું બધું ચાલ્યું હતું એટલે બ્લોગ નહીં બનાવ્યો, પણ હવે 2 દિવસ પછી આવશે ડેલી બ્લોગ, કારણ કે હમણાં કામમાં પડી જશું એટલે ગાઈસ ટાઈમ નથી મળતો. એવું બધું કામ છે ને. હું મસ્ત મજાનો આપણે ટ્રેક્ટર લઈને બેઠો છે અહીંયા. આપણું નથી, આપણા સ્ટેટનું છે પાછું, કારણ કે આપણું ટ્રેક્ટર તો ક્યાંય આવે ગાઈસ, સ્ટેટનું ટ્રેક્ટર છે આપણું નહીં. તો ગાઈસ તમે ખોટી કોમેન્ટ ના કરતા, અને પાછા કોમેન્ટમાં તમે પૂછશો કે આ તમારું ટ્રેક્ટર છે એમ, પણ આપણું ટ્રેક્ટર નથી, આપણા સ્ટેટનું ટ્રેક્ટર છે, આપણે રાખેલું છે ભાગ્યો. એટલે તમે જોઈ શકો છો આવું કંઈક છે. આજે થોડોક ટાઈમ આવ્યો તો આપણે કંઈક બ્લોગ બનાવી દઈએ એવું કંઈક વિચાર આવ્યો છે ગાઈસ. તો તમે લોકો સપોર્ટ કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આશા કરતા હું કે આજ કા બ્લોગ को पसंद आया हो तो लाइक सब्सक्राइब कर नाखજો. તો હવે આવા નવા બ્લોગ ટાઈમ મળે તો લઈને આવીશ. ત્યાં સુધી આપણે યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો, અને ગાઈસ સારું એવું કોમેન્ટ કરો તો તમારું પણ નામ આવશે બ્લોગમાં, બીજા બ્લોગની અંદર નામ આવશે. અને ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ છીએ હવે કાલે. જય માતાજી. તો મળીએ કાલે. બાય બાય.